મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં નવરાત્રી દરમિયાન ગરબા ઉત્સવના વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મંગળવારે રાત્રે મીરા રોડ પર પૂર્વના કાશીગાંવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રખ્યાત જેપી નોર્થ ગાર્ડન સિટી સોસાયટીમાં જાહેર ગરબા ઉત્સવ દરમિયાન એક વ્યક્તિ પર ઈંડું ફેંકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો। આ ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હોવાનો અહેવાલ છે। એવો આરોપ છે કે એસ્ટેલા બિલ્ડિંગમાં રહેતા મોહસિન ખાન પહેલા ડેસિબલ લેવલ તપાસવાના બહાને ગરબા સ્થળમાં પ્રવેશ્યા અને પોતાના મોબાઈલ ફોનથી વિડીયો રેકોર્ડ કર્યો। ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કાર્યક્રમ બંધ કરવા વિનંતી કરી। બાદમાં આરોપીએ 16મા માળેથી ઈંડું ફેંક્યું, જેનાથી વાતાવરણ ખોરવાઈ ગયું હતું। પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 300 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે। પરિસ્થિતિને કાબૂ લેવા માટે સોસાયટી પરિસરમાં અને તેની આસપાસ વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।